મેં અત્યારે જે ફ્રેશ કાળી દ્રાક્ષ આવે છે તે લીધી છે। ત્યાર પછી આપણે તેમાં ફ્રેશ ફુદીનાના થોડા પાન એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં શેકેલા જીરાનો પાવડર એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં થોડું સંચર પાવડર એડ કરીશું, જેનાથી આપણું જે જ્યુસ છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। ત્યાર પછી આપણે તેમાં થોડી સુગર એડ કરીશું। ત્યાર પછી હવે આપણે ઉપરથી થોડું ચીલ વોટર એટલે કે ઠંડુ વોટર એડ કરીશું અને આ બધી વસ્તુને આપણે મિક્સચરમાં એકદમ સારી રીતે ક્રશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી જે જ્યુસ છે એ ક્રશ થઈને રેડી છે। ત્યાર પછી હવે આપણે એને આ રીતે ગાળણીમાં ગાળી લઈશું અને હવે આપણે તેમાં થોડું ઉપરથી પાછું ચીલ વોટર એડ કરીશું અને હવે આપણે એને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું। તો એના માટે મેં 1 ચમચી તકમરી આવે છે તે એડ કર્યા છે। ત્યાર પછી આપણે જે જ્યુસ બનાવ્યું છે તે એડ કરીશું। ઉપરથી આપણે થોડા ફુદીનાના પાન એડ કરીશું। ત્યાર પછી થોડી આઈસ ક્યુબ એડ કરીશું। તો રેડી છે આપણું સમર સ્પેશિયલ કાળી દ્રાક્ષનો જ્યુસ।